કોપી પણ કરવા માંડ્યો છે. આ પણ ક્વેશ્ચન ખૂબ સરસ છે. એક વ્યક્તિ કેટલીક કેરી 6 નંગ પ્રતિ 100 રૂપિયા અને તેટલી જ સંખ્યામાં બીજી કેરી 9 નંગ પ્રતિ 100 રૂપિયાના ભાવે ખરીદે છે. બંને કેરી ભેગી કરી 8 નંગ પ્રતિ 100 રૂપિયાના ભાવે વેચે તો તેને કેટલા ટકા નફો અથવા ખોટ થશે? સૌથી હેલો રસ્તો છે. અહીંયા જુઓ, અહીંયા જેટલી કેરી ખરીદે છે એટલી જ કેરી અહીંયા ખરીદે છે. અહીંયા 6 નંગનો ભાવ આપેલો છે, અહીંયા 9 નંગનો ભાવ આપેલો છે. તો તમારે એવું વિચારવું જોઈએ કે અહીંયા 54 કેરી ખરીદે છે અને અહીંયા પણ 54 કેરી ખરીદે છે. આને તમે જથ્થો લઈને, માત્ર જથ્થો લઈને પણ કરી શકો છો, પણ એ અત્યારે સમજાવવું થોડું લાંબુ પડશે. થોડીક તમને મજા ઓછી આવશે. જે વસ્તી બેઠી એ બચાવ કરતા જતી રહેશે. મેથડ મસ્ત છે જથ્થાને લઈને કરવાની, પણ અત્યારે તમને મજા આવે આંખ અને કાનને એ રીતે હું દાખલો કરાવી રહ્યો છું. જુઓ, 54 નંગ કેરી લીધી, 6 નંગના 100 રૂપિયા, તો 54 નંગના કેટલા રૂપિયા થાય? 900 રૂપિયા. આ કોસ્ટ પ્રાઇસ છે. પછી 9 નંગના 100 રૂપિયા, તો 54 નંગના 6 ગણું થયું ને, તો આ 600 રૂપિયા આવે. કુલ તમે 1500 રૂપિયાનો ખર્ચો કરો છો કે નહીં? અને કેરી કેટલી લો છો બાળકો? 108. 54 આ અને 54 આ, 108 કેરી તમે લીધી કે નહીં? હવે શું થાય છે તો કે 8 રૂપિયાના ભાવે 100 કેરી, એટલે એક કેરીનો ભાવ કેટલો થાય? 100/8 થાય. 8 નંગ 100 રૂપિયામાં વેચો છો એટલે એક નંગનો ભાવ આટલો થાય. અને એવા કેટલા નંગ છે? 108. કેટલા રૂપિયા પેદા થશે એ આપણે હિસાબ કરીએ. 4 ઉડે તો 27, 4 ઉડે તો 2, 2 ઉડે તો 50. તો રૂપિયા પેદા થશે 1350. મેં આ થોડુંક લાંબુ કર્યું છે, તમે સમજી શકો એ માટે. બાકી આમાં ઘણી બધી વસ્તુઓ કન્સેપ્ટ ક્લિયર હોય તો તમે મોઢે ટૂંકમાં કરી શકો છો. હવે સમજી લો, તમે 1500 રૂપિયાનું રોકાણ કર્યું હતું અને 1350 રૂપિયા પેદા થયા. આનો સીધો મતલબ થાય કે ખોટ જાય. તો જવાબ આવશે તમારો 10% ખોટ. અને જો કોમન સેન્સ હોય તો એટલી તો ખબર પડે આંકડાઓ જોઈને કે ખોટ જશે. જ્યારે જથ્થો જુઓ 6 નંગ અને 9 નંગ એટલે 15 નંગ. 15 નંગના એવરેજ કેટલી થાય? 7.5. 7.5 ના ભાવે વેચો ત્યાં સુધી તમારું બે હરખું થાય. અહીંયા તમે 8 નંગ વેચો છો, એનો મતલબ કે તમે નુકસાની કરો છો. એટલે એટલી જો કાંઈ ગણતરી ન આવડે તો સીધી ખબર પડે છે કે સાહેબ આ ટ્રાન્ઝેક્શનમાં ખોટ જ જશે. બરાબર છે? તો સીધો આન્સર આવશે તમારો અહીંયા 10% ખોટ જશે. 50-50 માં તમે એમને આવી રહ્યા. ચલો લઈશું નેક્સ્ટ ક્વેશ્ચન. નીચેના પૈકી કયું